शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। मनोमय कोषनी चर्चा चाली रही है। पंचमा कोषमां विज्ञानमय कोषनी चर्चा थई। हवे मनोमय तो मन अने ज्ञानेन्द्रियो मळीने मनोमय कोष बने छे। मनु ते मनसा एव एषः। आ माणस मन वडे विचार करे छे माटे मन जेने विचार करवामां आवे जेना वडे मन कहेवामां आव्युं। ए मन ज्यारे रजोगुण ने तमोगुण थी युक्त होय मलिन होय त्यारे अज्ञानना प्रभावमां होय त्यारे बंधन करनारो निवडे। તેથી કહેવામાં આવ્યું 361 શ્લોકમાં તતો મુમુક્ષુર્ભવબંધ મુક્ત્यै રજસ્તમોભ્યામ સદદીય કાર્યૈ 85મા પાના પર વિયોજ્ય ચિત્તમ પરિશુદ્ધ સત્વમ પ્રિયમ પ્રયત્નેન સદૈવ કુર્યાત। કારણ કે તમોગુણ હોય તો અંધકાર હોય, કશું જોઈ ન શકાય, રજોગુણ હોય તો વિક્ષેપ હોય છે, એના કરતા બીજું ઉલટું દેખાય। આ રીતે તમોગુણ અને રજોગુણ બંને મનની અશુદ્ધિઓ છે અને આપણને આપણા પોતાના જ જ્ઞાનથી આપણે પોતે જે છે એના જ્ઞાનથી જ વંચિત રાખે છે। ખરેખર તો આપણે જે છે તે હોવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, સચ્ચિદાનંદ બનવાનું નથી, સ્વયં પ્રગટ જ છે। આપણા મનના માધ્યમ દ્વારા સચ્ચિદાનંદ આત્મા સતત પ્રગટ થઈ રહ્યો છે। मननु माध्यम में जो तमोगुण हो रजोगुण हो तो ये सच्चा आनंद में दुख प्रकट थाय, ज्ञान में अज्ञान प्रकट थाय। हूँ दुखी छू, अज्ञानी छू, मरते छू, आ प्रकारना ख्यालों धरावुं कारण के मन वास्तवमां आत्मानी अभिव्यक्तिने विकृत करी नाखे छे। जेवी रीते पेलुं જ્યારે પાણી ગળીએ ગળનું ધારો ગંદુ હોય તો જેમ પાણીને ગળનું ગંદુ કરે તેવી રીતે આ મન જ આત્માના प्रतिबिंबने अभिव्यक्तिने विकृत करी नाखे छे। તેથી મનને સ્વચ્છ બનાવવું। તતો મુમુક્ષુ ભવબંધ મુક્તિ મને સંસારમાંથી કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખ દુઃખ આ બધા સંસાર મુક્ત થવા માટે રજસ્તમોભ્યામ સતદીય કાર્યૈ વિયોજ્ય ચિત્તમ। ચિત્તને રજોગુણ, તમોગુણ અને જન્મેલા કાર્યો એટલે चिंता, विषाद, हर्ष, काम, आस, निद्रा, प्रमाद आ બધા જે રજોગુણ તમોગુણની અસરો છે એનાથી મુક્ત કરીને પરિશુદ્ધ સત્વમ
પ્રિયમ પ્રયત્નેન સદૈવ કુર્યાત. મોક્ષે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ અને પોતાના ચિત્તને સાત્વિક બનાવવું જોઈએ. ચિત્તને કોઈ પણ રીતે રજોગુણ તમોગુણમાંથી મુક્ત કરીને સાત્વિક બનાવવું જોઈએ. કે સાત્વિક ચિત્ત છે એ અંતર જ્ઞાનનું અને છેવટે મોક્ષનું સાધન છે. એટલે જ કહેવામાં આવ્યું બંધશ્ચ મોક્ષો મનસૈવ પુંસામ. આ મનુષ્ય માટે આ મન જે છે એ જ બંધન અને મોક્ષ બંધનનું સાધન છે. અર્થોપી અનર્થોપી અમુનૈવ સિદ્ધ્યતિ. અર્થ અને અનર્થ બંને આ મનથી પ્રાપ્ત થાય છે. શુદ્ધેન મોક્ષો મલિનેન બંધ. ચિત્ત શુદ્ધ હોય તો મોક્ષ, ચિત્ત મલિન હોય તો બંધ. વિવેકતો અથ અપી અવિવેકત અન્ય. શુદ્ધ હોય તો વિવેક, અશુદ્ધ તો વિવેક. શુદ્ધ હોય તો મુક્તિ, અશુદ્ધ હોય તો બંધન. બસ આટલું જ છે. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મને જ મોક્ષ અને બંધનનું કારણ છે. સાત્વિક મન હોય એ મોક્ષનું કારણ છે. રજોગુણી મન એ બંધનનું કારણ છે. માટે મનને સાત્વિક બનાવવું, રજોગુણ તમોગુણને મુક્ત બનાવવું. એટલે 86મા પાના પરથી આ ચર્ચાનો પ્રારંભ થયો. ચિત્ત પ્રસાદ, ચિત્તની પ્રસન્નતા, સ્વચ્છતા, નિર્મળતા કેમ પ્રાપ્ત કરવી? યમેષુ નિરતોયસ્તુ નિયમેષુ તે યત્નતઃ વિવેકિનસ્તસ્ય ચિત્તમ પ્રસાદમ અધિગચ્છતિ. ચિત્ત પ્રસાદ, ચિત્તને પ્રસન્ન કરવા માટે, સ્વચ્છ બનાવવા માટે, નિર્મળ બનાવવા માટે ઘણા બધા શ્લોકો કહે છે. ચિત્તની પ્રસન્નતા માટે. આ તો સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ છે ને, બસ સંગ્રહ કરવામાં આવે છે. ઘણા ગ્રંથોમાંથી સંગ્રહ કરીને કહેવામાં આવ્યું છે. એટલે એક વસ્તુ યમેષુ નિરતોયસ્તુ નિયમેષુ છે યત્નતઃ. જે પ્રયત્નપૂર્વક યમ અને નિયમમાં રત છે, તત્પર છે, કાળજી તત્પર છે. યમ અને નિયમ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એ 5 યમ કહેવામાં આવ્યા. શું ન કરવું જીવનમાં? અહિંસા, હિંસા ન કરવી, જુઠ્ઠું ન બોલવું, ચોરી ન કરવી. પછી સંયમ, આત્મસંયમ રાખવો. એટલે કે ટૂંકમાં સ્વચ્છંદતા ન હોવી, ભોગ બુદ્ધિ ન હોવી, સંગ્રહ ન હોવો. શું ન હોવું? યમ. નિયમ શું હોવું? શૌચ, બહારના અંદરની શુદ્ધિ હોવી જોઈએ. સંતોષ, મનમાં જે ભગવાન આપ્યું છે એનાથી સંતોષ, પોતાના પ્રામાણિક પ્રયત્નથી જે પ્રાપ્ત થાય છે સંતોષ. તપશ્ચર્યા, જીવનમાં તપશ્ચર્યા, સ્વાધ્યાય, સદગ્રંથોનું અધ્યયન, શાસ્ત્રોનું શ્રવણ, ઈશ્વર પ્રણિધાન. સ્વાધ્યાય એટલે જપ એવો અર્થ થાય. ઈશ્વર પ્રણિધાન અર્થાત ઈશ્વરને સર્વકર્મ સમર્પિત કરવા, ભગવાનની સેવા. આમ યોગ શાસ્ત્રમાં આ યમ અને નિયમ બે વસ્તુ કહેવાય. પહેલું પગથિયું એટલું પૂરતું છે. આગળ ન જઈએ તો વાંધો નથી. પહેલા પગથિયું પણ બહુ પૂરતું છે. યમ અને નિયમ આ 2 પગથિયા પૂરતા છે. અરે આસન પ્રાણાયામ કશું ના કરો, આ કરો તો બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. યોગ શાસ્ત્રમાં જ કહેવામાં આવ્યું છે કે આ એક અહિંસાથી વગેરે સત્યથી શું સિદ્ધિઓ પ્રાપ્ત થાય. બધી આસુરીમ સંપદમ ત્યક્ત્વા ભજેદ્યો દૈવ સંપદમ મોક્ષૈક કાંક્ષયા નિત્યમ તસ્ય ચિત્તમ પ્રસિદ્ધતે. ચાલો ભગવદ્ ગીતામાંથી કહ્યું. બંધાય વિષયાસક્ત નહીં, નિબંધાય આસુરીમતા. ભગવાને કહ્યું કે ભાઈ આ બંને 2 પ્રકારની સંપત્તિ છે. દૈવી સંપદ વિમોક્ષાય, નિબંધાય આસુરીમતા. એ વાત કરી. આસુરીમ સંપદમ ત્યક્ત્વા. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, આ બધી આસુરી સંપદ એનો ત્યાગ કરીને ભજેદ્યો દૈવ સંપદમ, જે દૈવી સંપત્તિનું સેવન કરે છે. ભજે ભજન કો સેવન કરવું. અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ, દયાભૂતેષુ અલોલુપ્ત્વ વગેરે જે દૈવી સંપત્તિ કહેવામાં આવી, અમાનિત્વ, મદંભિત્વ વગેરે એનું જે સેવન કરે છે. મોક્ષૈકાંક્ષા નિત્યમ.
અને એક જ ઈચ્છા મનમાં રાખે છે, મોક્ષની આકાંક્ષા, તો શક્ય છે. આ દૈવી સંપત્તિનું સેવન કરવું, આસુરી સંપત્તિનો ત્યાગ, આ એક મોક્ષની આકાંક્ષા છે, વિવેકથી શક્ય બને. ટૂંકમાં તો આપણા જીવનમાં મૂલ્યનું મૂલ્ય જન્મે. દૈવી સંપત્તિ વિમોક્ષાય. આ દૈવી સંપત્તિ છે, દૈવી વૃત્તિઓ છે, મોક્ષ પ્રાપ્ત કરાવનારી છે. તો મોક્ષ જો મારા મૂલ્યવાન હોય તો મોક્ષની પ્રાપ્તિનું સાધન આ દૈવી સંપત્તિ મૂલ્યવાન બને. નિબંધાય આસુરી મતા. આ આસુરી સંપત્તિ વૃત્તિઓ છે, બંધન કરનારી છે. જો બંધન મુક્ત થવું હોય, ये बोझ अच्छा चला जाता है तो જુદી વાત છે. બંધનથી લોકો ટેવાઈ ગયા હોય, વાંધો ના આવતો હોય તો વાંધો નથી. પણ જો બંધન ચાલતું હોય, એક બહુ મોટી વસ્તુ છે ને, બંધન ચાલવું જોઈએ ને. આપણે 1000 વસ્તુ ચાલે છે, બંધન ચાલતું નથી. 1000 વસ્તુ જો મોક્ષ જોઈતો નથી હોતો. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम्. ભગવાન કે મારી પાસે જે પ્રકારની પ્રાર્થના કરે એ પ્રકારે એમના પર અનુગ્રહ કરું છું. મારે બધાને મોક્ષ કેમ નથી આપી, પણ બધું લોકોની કિંમત હોય તો આપો ને. મારી પાસે જે માગે તે આપો. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી, જે પોતે આરતી અર્થાત જે બધી વિપત્તિઓ મુક્ત થવા માંગે, બસ એને એમાં જ રસ છે, બીજો કઈ રસ નથી. ભાઈ ભગવાનમાં એથી વધારે રસ નથી. અર્થાર્થીને અર્થ જોઈતું હોય, ધન સંપત્તિ, આલોક પરલોકમાં સુખ જોઈતું હોય, બસ એમણે ખુશ થઈ ગયો, બીજું કઈ વિચાર નહીં. પછી નાના બાળકને ચોકલેટ ખુશ થઈ ગયો, પછી બીજી કઈ ચિંતા જ નહીં. તમને ભૂલી જાય, બધું ભૂલી જાય. તે કોઈ કઈ એવું હોય છે ને મોક્ષની કિંમત હોય. મોક્ષની આકાંક્ષા, એકમાત્ર મોક્ષની આકાંક્ષા હોય વિવેકથી. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયા નાસ્તે કૃતઃ કૃતેન. કે મને જોઈએ છે નિત્ય વસ્તુ જોઈએ, અને જગતમાં બધી વસ્તુ અનિત્ય છે. આ લોકમાં પરલોકમાં જે કંઈ બધું અનિત્ય છે, માટે એ કશું મને જોઈએ નહીં. અને મોક્ષ તમારું સ્વરૂપ છે એ જ જોઈએ. તેથી જ્ઞાન જોઈએ, માટે સાત્વિક મન જોઈએ, માટે દૈવી સંપત્તિ જોઈએ. આ બધું સ્પષ્ટ હોય. આવી સ્પષ્ટતા હોય તો પછી આપણને કોઈ વસ્તુ અડચણરૂપ નીવડે છે નહીં. વસ્તુ અડચણરૂપ કેમ નીવડતી હોય છે? હજી આ સ્પષ્ટતા ના હોય, હજી બધા મનમાં પ્રલોભનો રહી ગયા હોય, હજી બધી ઈચ્છાઓ રહી ગઈ હોય અધૂરી, અને તેથી આપણી બધી દુઃખથી નસો દબાવ્યા કરે દુનિયા. પણ આ સ્પષ્ટ જ હોય તો ભાઈ કોઈ વસ્તુ અસર કરી જ ના શકે. જે માણસને સખત ગરમી લાગી છે એની જટાની અંદર, એને બીજું કઈ, એ તો સીધો દોડતો છે કે ભાઈ તળાવમાં ક્યારે કૂદકો મારું, ક્યારે આ તાપમાંથી મુક્ત થવું. એને ચોકલેટ આપો તો પણ કશું જોઈએ જ નહીં પછી એને, કારણ કે એને બહુ સ્પષ્ટ છે. તો એવી રીતે સ્પષ્ટતા હોય. મોક્ષૈકા આકાંક્ષયા નિત્યમ તસ્ય ચિત્તમ પ્રસિદ્ધતી. ચિત્તની પ્રસન્ન સાત્વિકતા, નિર્મળતા કહો, સ્વચ્છતા કહો, પ્રસન્નતા કહો. જેમ તળાવનું પાણી શુદ્ધ હોય, બધા નિર્મળ હોય, એની સપાટીમાં શાંત હોય, બસ ચિત્ત પણ એ રીતે બધી મલિનતાથી મુક્ત અને શાંત હોય. હવે આ 86મા પાના પર 365 શ્લોકથી આગળ કહે છે, પરદ્રવ્ય પરદ્રોહ પરનિંદા પરસ્ત્રિય નાલંબતે મનો યસ્ય તસ્ય ચિત્તમ પ્રસીદતિ. આટલી બધા શ્લોકો કેમ? એમાં કશીક વસ્તુ આપણે સ્પર્શ કરી જાય, કઈક વસ્તુ કે હા બરાબર છે, તો એટલા માટે આટલા બધા શ્લોકો આવે છે. એટલે આ બધો ઘણો સંગ્રહ છે ને, એટલે બીજે ક્યાંથી સંગ્રહ આવ્યો? પરદ્રવ્ય પરદ્રોહ પરનિંદા પરસ્ત્રિય યસ્ય મનઃ ન આલંબતે તસ્ય ચિત્તમ પ્રસિદ્ધતિ. જેનું મન આનું આલંબન કરતું નથી, જેનું મન આમાં જતું નથી, આમાં પ્રવૃત્ત થતું નથી, અહીં સદા મુક્ત જ રહે છે, આટલી વસ્તુથી મુક્ત રહો. પરદ્રવ્ય પરદ્રોહ પરનિંદા અને પરસ્ત્રી, એટલે બીજા કોઈના, એટલે કોઈના દ્રવ્ય, બીજા કોઈના દ્રવ્ય માટેની ક્યારે મનમાં લાલચ કે ઈચ્છા જન્મતી નથી.
મા ધૃત કસ્ય સ્વેધનમ, કોઈના ધનની લાલચ ના કરીશ. એટલે જેના મનમાં ધનની લાલચ નથી. પરદ્રવ્ય, બીજાના દ્રવ્ય. આમ તો ઈશાવાસ્ય ઉપનિષદ કે કોઈના ધનની લાલચ ના કરીશ. કસ્ય સ્વેધનમ, કોનું ધન છે? ધન કોઈનું છે જ નહીં. ધન તો ભગવાનનું જ છે, પણ ધનની લાલચ ના કરીશ. કે પોતાના ધનની લાલચ શું વસ્તુ હોય? પોતાના ધન માટે આસક્તિ. પોતાના ધનની આસક્તિ હોય એટલે બીજાના ધન માટે કંઈક લાલચ થવાની ખરી. બીજાનું ધન નહીં તો છે એને કરતા વધારે જોઈએ તો ખરું છે. પોતાની પાસે છે એને સંતોષ ના હોય તો પછી ભલે બીજાનું ધન ના જોઈતું હોય, પણ મને ધન તો જોઈતું જ હોય ક્યાંકથી. એટલે આવી કશી વસ્તુ જોઈતો એટલે ચિત્ત આપણું એની અંદર કઈ ને કઈ રીતે વ્યસ્ત રહે, એની જાતની યોજના બધી કર્યા કરે. એટલે પરદ્રવ્ય, પહેલા તો દ્રવ્યનો અર્થ બધું જ આવી ગયું. ખાલી પૈસા જેટલું નહીં, પેલાની પદવી પણ મને ના જોઈએ, પેલાની સત્તા પણ મને ના જોઈએ, પેલાની પ્રતિષ્ઠા પેલા પાસે છે મારે મને જોઈએ એવું કશું જોઈએ નહીં. દ્રવ્યમાં બધું જ આવી જાય. પ્રતિષ્ઠા, સત્તા, પદવી બધું જ આવી જાય. ટૂંકમાં આમાંની કોઈ વસ્તુમાં મને રસ નથી. ભલે પરદ્રવ્ય નરું દ્રવ્ય જ કહેવાનું. કોઈ પ્રકારના દ્રવ્યમાં, વિત્તમાં, અર્થમાં રસ જેને નથી. એટલે એનો અર્થ એ થયો કે આપણું મન પછી એ વસ્તુનો વિચાર કરતું નથી. આવા કશામાં રસ હોય તો મન વિચાર કર્યા કરવાનું, પણ આમાં રસ નથી મળે, મન વિચાર કરતું નથી. આ વિચાર ના કરવો એ મન શાંત થઈ ગયું. જેને દ્રવ્ય નથી જોઈતું, પદવી નથી જોઈતી, સત્તા નથી જોઈતી, પ્રતિષ્ઠા નથી જોઈતી, અને બીજું બધું પતી ગયું. ટૂંકમાં એને તો આ દુનિયા કોઈ વસ્તુ જોઈતી જ નથી. આ પરદ્રવ્ય તો પરદ્રોહ થાય. પછી પરદ્રોહ, પારકાનો દ્રોહ. દ્રોહ એટલે તિરસ્કાર, ક્રોધ, રોષ. ખરેખર તો બીજા કોઈને હાનિ પહોંચાડવાની આ દ્રોહમાંથી હિંસા જન્મે, બીજાને હાનિ પહોંચાડવાની વૃત્તિ જન્મે. બીજાને એવું એટલે બીજા કોઈને હાનિ પહોંચાડવાની વૃત્તિથી મુક્ત. એનો અર્થ એવો થયો કે બીજા કોઈનું ખરાબ થાય તો ખુશ ના થવું મનમાં. આમ બીજા કોઈને આપણે હાનિ ના પહોંચાડીએ તો પેલો પડ્યો એ જ લાગનું હતું, ઘણી એવું થાય કે સારું છે ચાલ. એટલે ભલે આપણે હાનિ ના પહોંચાડે, બીજો કોઈ હાનિ પહોંચાડે ગમે તે હોય તો એને હાનિ થાય. એમાં પણ આપણે એક વિકૃત સંતોષ મળતો હોય છે કે ઘણા માણસોને બીજાના દુઃખમાં કંઈક સંતોષ મળતો હોય છે. એટલે એવો વિકૃત સંતોષ જો આપણું મન લેતું હોય તો એને પણ મુક્ત રાખવા માટે. એટલે પરદ્રોહ, બીજાનો દ્રોહ, બીજાની હિંસા, બીજા પ્રત્યે રોષ, બીજાના દુઃખમાં કંઈક સુખી થવું, બીજાને નુકસાન થયું, મનમાં એવી જાતની ઈચ્છા થવી, આ બધી વસ્તુઓમાંથી મન મુક્ત રહે. પરનિંદા, અપૈશુનમ. અપૈશુન એટલે બીજા નિંદામાંથી મુક્ત રહેવું. આ એક નિંદા રસ પણ બહુ મજાનો રસ છે કે મફતનો મળતો હોય છે ને, એ રસનો સ્વાદ લેવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. બીજા કરી ચૂક્યા છે, એમણે કંઈક કર્યું છે, મળે નિંદાને પાત્ર છે, એટલે એમાં આપણે કંઈ કરવાનું નથી. એટલે એ નિંદા રસ માટેનો બધી સામગ્રી તો બીજું કોઈ આપણને આપે છે ને, એટલે એમાં આપણે કંઈ પ્રયત્ન કરવાનો હોતો જ નથી. એટલે પર નિંદા જે છે સરળમાં સરળ વસ્તુ છે. અને કોઈક રીતે મનુષ્યને બીજાની નિંદા કરવામાં કોઈક વિકૃત આનંદ આવતો જ હોય છે. એમાં એવું જ છે કે આપણે બીજા કરતા સારા છે, હું એના કરતા સારો છું. જો આ તો આવો છે એ ટૂંકમાં બીજાના દોષ જોઈને આપણને આપણા વિશે કંઈક થોડીક સારી લાગણી થાય. બીજાની પેલી લાઈન રેખા નાની થઈ જાય એટલે મારી રેખા મોટી કર્યા વગર જ મને સંતોષ થાય કે હું મોટો છું, હું કંઈક છું, મહાન છું, સારો છું, હું ખરાબ નથી. પેલો એવો જ છે, બીજા એવો જ છે. દરેકમાં કશું તો હોવાનું જ ને. એટલે આ માણસને જો નિંદામાંથી રસ લેવો તો એને બધું મળી જ રહે. ભગવાનથી માળીને બધું મળી રહે. તો કૃષ્ણ ભગવાનથી માળીને કે એમણે આમ કર્યું, તેમ કર્યું, અર્જુન નામ કર્યું, પેલા પેલું કર્યું, આમ કર્યું, રામચંદ્ર પેલું કર્યું, ત્યાંથી માળીને બધી જગ્યાએ તો મળી જ રહે આપણને. એને એ વસ્તુનો કોઈ પાર જ નથી. એકવાર આ પ્રકારનો વિકૃત રસ આપણું મન લેતું થાય ને પછી એ સસ્તી વસ્તુ લેતી થાય ને, અને પછી કોઈ મોંઘી વસ્તુ મળે પ્રયત્ન કરે જ નહીં. એકવાર સસ્તી વસ્તુમાં આપણને આવો આસક્તિ થઈ ગઈ, એનો રસ લેતા થઈ ગયા, એટલે પછી મોંઘી વસ્તુઓને પ્રયત્ન માંગી રહે છે, એનો કોઈ પ્રયત્ન કરે નહીં.
બીજાના સદગુણોનો આનંદ લેવો એ જુદા પ્રકારનો પ્રયત્ન માંગી લે છે. બીજાના દોષનો આનંદ લેવો એમાં તમોગુણી વૃત્તિ છે. બીજાના સદગુણોનો આનંદ લેવો એ સાત્વિક વૃત્તિ છે. પરનિંદા આ બધી વૃત્તિઓ દરેકના મનમાં ઓછે વચ્ચે અંશે હોય છે. માટે કહેવામાં આવ્યું કે પરદ્રવ્ય, પરદ્રોહ, પરનિંદા, પરસ્ત્રીય અને પારકી સ્ત્રી ના આલંબતે મનોયસ્ય. એમાં કામ, ક્રોધ, લોભ આવી ગયો. પરદ્રવ્ય ક્યારે આલંબન થાય? લોભ હોય ત્યારે. પરસ્ત્રી કામ હોય ત્યારે. પરદ્રોહ ક્રોધ હોય ત્યારે. આમ કામ, ક્રોધ, લોભ આપણામાં આ બધી વસ્તુ જન્માવતો હોય છે. નાલંબતે મનોયસ્ય, જેનું મન આ બધી વસ્તુનો આલંબન લેતું નથી. તસ્ય એટલે કામ, ક્રોધ, લોભથી મન મુક્ત રાખવું પડે. તસ્માદ એતત્રયમ ત્યજેત. એટલે ભગવાન કહે છે કે આ ત્રણનો ત્યાગ કરો. કામનો, ક્રોધનો, લોભ. આ યમોમાં પણ એવું જ આવે ને. અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ. બ્રહ્મચર્ય એટલે કામ પર વિજય, અહિંસા એટલે ક્રોધ પર વિજય, અપરિગ્રહ એટલે લોભ પર વિજય, કે અસ્થેય એટલે લોભ પર વિજય. એનું તસ્ય ચિત્તમ પ્રસિદ્ધ, તેનું ચિત્ત નિર્મળ થાય છે. પછી આગળ કહે 366માં શ્લોકમાં છે આત્મવત્ સર્વભૂતેષુ યસ્સમત્વેન પશ્યતે સુખમ દુઃખમ વિવેકેન તસ્ય ચિત્તમ પ્રસીદતે. ભગવદ્ ગીતા. આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. આ બધો આવા શ્લોકો બીજે બધો પ્રાપ્ત થયા હોય છે. આત્મવત્ સર્વભૂતેષુ, મહાભારત વગેરેમાં પણ આ બધા પ્રકારના શ્લોકો પ્રાપ્ત થાય. સર્વભૂતેષુ સમત્વેન પશ્યતિ. સર્વભૂત બધા જ પ્રાણીઓને સમત્વેન પશ્યતિ, બધાને સમાન ભાવથી જુએ છે. સમાન ભાવથી ક્યારે જોવે છે? આત્મવત. પોતે પોતાને જે રીતે જુએ છે એ રીતે બીજાને જુએ છે. કેવી રીતે? સુખમ દુઃખમ વિવેકેન. સુખ માટે પોતાના પ્રત્યે જેવી દ્રષ્ટિ હોય, અને દુઃખ માટે પોતાના જેવી દ્રષ્ટિ હોય તેવી દ્રષ્ટિ બીજા માટે હોય. ટૂંકમાં હંમેશા મારી જાતને સુખ પહોંચાડવા હું કેવું હંમેશા પ્રયત્નશીલ હોવું, અને મારી જાતને કોઈ પ્રકારનું દુઃખ ન પડે એ માટે પણ પ્રયત્નશીલ હોવું. ક્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પ્રાણી પોતાને દુઃખ પહોંચાડવા ન ઈચ્છે, હંમેશા પોતાને સુખ પહોંચાડવા જ ઈચ્છે. બસ સર્વભૂતેષુ યઃ સમત્વેન પશ્યતિ આપી દીધું. આટલું સીધો સાદો નિયમ આપી દીધો કે જેવી દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સામાન્ય પરિસ્થિતિમાં મૂકવી અને પ્રશ્ન પૂછવો કે હું આ પરિસ્થિતિમાં હોઉં તો કયા પ્રકારના વર્તનની અપેક્ષા રાખું. બસ હું એ સ્થિતિમાં હોઉં તો કયા પ્રકારનો, આમ થઈ ગયો આપણે હું ત્યાં હોઉં તો શું થાય? ના, તો હું ક્ષમાની ઈચ્છા રાખું. તો પછી હું જે ઈચ્છા રાખું એ પ્રકારનું વર્તન કરવું જોઈએ. કોઈ દુર્ગુણો રહે જ નહીં ત્યાં આગળ. કોઈ પ્રકારનો, કારણ કે કામ, ક્રોધ, લોભ બધી વસ્તુ દૂર જ થઈ જાય ને. આત્મા વડે કામ પણ ના હોય ને, ક્રોધ પણ ના હોય, લોભ પણ ના હોય, કશું હોય જ નહીં. તેથી આપણે આપણી જાતને બીજાની પરિસ્થિતિમાં મૂકીએ અને પ્રશ્ન પૂછીએ કે એ સ્થિતિમાં હોવ તો કયા પ્રકારના વર્તન અપેક્ષા રાખવું, બધું જ મન શાંત થઈ જાય. સયોગી પરમો મતઃ. ભગવાન કે પરમ યોગી છે. બસ યોગી બનવાની ચાવી આપી દીધી. એટલે તમે પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર કશું ના કરો, આટલું જ કરો તો પરમ યોગી બની જાઓ. બધી વૃત્તિઓનો ચિત્તવૃત્તિ નિરોધ થઈ જાય. કોઈ વૃત્તિ જ રહે ને પછી ત્યાં. આત્મવત પોતાની સમાન બીજાને જોવાના હોય ત્યારે પછી બીજું કોઈ પ્રકારની કોઈ નકારાત્મક વૃત્તિને સ્થાન જ નહીં ત્યાં આગળ. અને હંમેશા મારે સુખ પહોંચાડવાનો જ હંમેશા ઈચ્છું. અને આ રીતે બીજાને સુખ પહોંચાડવા ઈચ્છે, બીજાને ક્યારેય દુઃખ ન થાય એ પ્રકારનું ઈચ્છે. એ બિચારો લાંબો થઈ જાય તો વિચાર કરો, બધાને સુખ પહોંચાડવા ઈચ્છે એટલે શું થાય? એનો તો અંત જ નથી ને. અને કોઈને દુઃખ ના પહોંચાડવું
બધાને સુખ પહોંચાડવું, ભલે બીજાને સુખ ના પહોંચાડી શકીએ તોય પણ બીજા સુખી થાય એ પ્રકારની ભાવના પણ સેવી. બીજાને દુઃખ ના થાય અને બીજાને સુખ થાય એ પ્રકારની ભાવના સેવી એ જ બહુ મોટી વસ્તુ છે. બીજાને દુઃખ એ તો કોઈને માટે કોઈના દુઃખનું હું નિમિત્ત ના બનું. આમ તો ઈચ્છે કોઈને દુઃખ, કારણ કે હું કોઈ દુઃખ જ ના થાય એવું છું, બીજું કશું નહીં. છેવટે હું કોઈના દુઃખનું નિમિત્ત ના બનું અને બને ત્યાં સુધી હું કોઈના સુખનું નિમિત્ત બનું. વિવેકેન સમત્વેન પશ્યતિ, આ પ્રકારે વિવેકપૂર્વક સર્વત્ર ને સમાન ભાવે જોઈએ. કયો વિવેક આમાં રહ્યો? આત્માનાત્મ વિવેક. દરેકમાં આત્મા જો સમાન તત્વ છે, જ્યાં સમાનતા ક્યાં છે? અનાત્મામાં છે, ઉપાધિમાં છે, વ્યક્તિત્વમાં છે. વ્યક્તિ તો પુરુષ તો એક જ છે, પ્રકૃતિમાં જ ભેદભાવ છે કે અસમાનતા છે, વિષમતા છે. આ પ્રકારનો વિવેક. એવું વિવેક જવા માટે આપણા મનમાં પ્રકૃતિને, વ્યક્તિત્વને કોઈ મહત્વ ના હોય. બીજાનું વ્યક્તિત્વ ગમે તે હોય પણ એ સચ્ચિદાનંદ આત્મા છે એ વસ્તુ તો છે જ, મતલબ એમાં કોઈ પ્રકારનો સંશય છે જ નહીં. અને માટે બસ એને જ મહત્વ આપવું અને બીજી કોઈ વસ્તુને મહત્વ ના આપો. અનાત્માને, ઉપાધિને કોઈ વસ્તુને મહત્વ ના આપો. બહુ અઘરી વસ્તુ છે. જ્યાં સુધી આપણે આપણી જાતમાં આપણા વ્યક્તિત્વને મહત્વ આપતા હોઈએ ત્યાં સુધી બીજાના વ્યક્તિત્વને મહત્વ અપાવવાનું. ટૂંકમાં આપણી ઉપાધિને મહત્વ ના આપતા હોઈએ અને આપણા જ માત્ર આત્માને, સચ્ચિદાનંદને જ મહત્વ આપતા હોઈએ, એટલે હું શું છું, કેવું છું, મહાન છું, ફલાણા છું, કોઈ વસ્તુ મહત્વની હોય જ નહીં. જે છે તે છે. જેવો ભગવાને બનાવ્યો છે ને એવો છું, અને બીજાને ભગવાને જેવો બનાવ્યો તેવા છે. અને એ વસ્તુ મહત્વની જ ના હોય. મહત્વની એક વસ્તુ છે કે આ તો એક માધ્યમ છે. આ દેહ, મન, બુદ્ધિ, ઉપાધિ તો માત્ર સચ્ચિદાનંદ પરમાત્માની અભિવ્યક્તિનું માધ્યમ છે. મારે માધ્યમ કેવું હોય મહત્વનું છે જ નહીં. બલ્બ લાલ રંગનો હોય, લીલો રંગનો હોય, મોટો હોય, નાનો હોય, એ વીજળીની અભિવ્યક્તિનું માધ્યમ છે. તેવી રીતે આ વ્યક્તિત્વ તો આત્માની અભિવ્યક્તિનું માધ્યમ છે. આ દેહ કેવો મર્ત્ય, દેહ તો મર્ત્ય, પરંતુ અમારા આત્માની અભિવ્યક્તિનું સાધન છે. એ જ મહત્વનું હોય. તો પછી દેહ કેવો છે ને બુદ્ધિ કેવી છે ને મન કેવું છે મહત્વનું હોય જ નહીં. માત્ર આ તો એક રેપર જ છે, આ તો માત્ર વેશ જ છે. અને અગત્યની વસ્તુ તો વેશ દ્વારા વ્યક્ત થનાર જ મહત્વનું છે. એ રીતે આપણી જાતમાં પણ સતત આપણે આપણા વિશે કઈ વસ્તુને મહત્વ આપીએ છીએ? આપણે આપણા વિશે કોને મહત્વ આપીએ છીએ? આપણી બુદ્ધિને મહત્વ આપીએ છીએ, આપણા રૂપ ગુણને મહત્વ આપીએ છીએ, આપણા અહંકાર મહત્વ આપીએ છીએ, આપણી સિદ્ધિઓને મહત્વ આપીએ છીએ, આપણી બુદ્ધિ કુશળતાને, તેજસ્વીતાને શેને મહત્વ આપીએ છીએ? હું મોડો વિદ્વાન છું, ધર્મનિષ્ઠ છું, ત્યાગી છું, વૈરાગી છું, તપસ્વી છું, ફલાણો છું. મારી જાતને કઈ રીતે મૂલવું છું? આમને એકે રીતે મારી જાતને મૂલવું એનો અર્થ એ કે ઉપાધિને મહત્વ આપવામાં આવે. જો મારી ઉપાધિને મહત્વ તો બીજાને ઉપાધિને મહત્વ મળવાનું જ છે. તેથી આત્મત સર્વભૂતેષુ. આ બીજાને પોતાની સમાન જોવા એટલું સહેલું નથી. પહેલા પોતાના વિશેની દ્રષ્ટિમાં પરિવર્તન આવે તો પછી બીજાને માટેની દ્રષ્ટિમાં પરિવર્તન આવે. હું મારા માટે જે છે માન્યા જ કરતો હોઉં તો બહુ મુશ્કેલ છે. બીજામાં પોતાને જુઓ. ચાલો, જુદાતા આપણને જુદી જુદી રીતો આપે છે. પછી આગળ 367 શ્લોકમાં કહે છે, અત્યંતમ શ્રદ્ધયા ભક્ત્યા ગુરુમીશ્વરમાત્મને યો ભજત્યનિશમ ક્ષાંતઃ તસ્ય ચિત્તં પ્રસીદતે. અત્યંતમ શ્રદ્ધયા ભક્ત્યા આત્મને ગુરુમ ઈશ્વરમ યહ અનિશમ ભજતે. અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આત્મને પોતાના અંતઃકરણમાં, પોતાની બુદ્ધિમાં, પોતાના મનમાં અનિશમ સતત ગુરુમ ઈશ્વરમ યહ ભજતે, જે ગુરુ ઈશ્વરનું ભજન કરે છે. પછી એક બીજો ગુણ પણ કયો, શાંત.
હંમેશા ક્ષાંત એટલે ક્ષમાશીલ હોય છે. તસ્ય ચિત્તમ પ્રસિદ્ધતી, એનું ચિત્ત પ્રસન્ન બને છે, સ્વચ્છ બને છે, નિર્મળ બને છે. કારણ કે ભજન કરવા માટે સતત એનું ચિંતન કરવું પડે ને. ગુરુને અને ઈશ્વરનું ભજન કરવા માટે આપણા મનમાં આ ગુરુ અને ઈશ્વર પર કેન્દ્રિત જે છે એ વૃત્તિ પ્રવાહ જાળવવો પડે ને, તો એને ભજન કહેવાય ને. ભજન કહો, ધ્યાન કહો, પણ ભજનમાં ભગવાન વિશે છે, એના વિશે વૃત્તિનો પ્રવાહ જળવાય રહે. પછી ભજન તો પૂજા દ્વારા કરતા હો કે પાઠ દ્વારા કરતા હો, પારાયણ દ્વારા કરતા હો, કીર્તન દ્વારા કરતા હો, ગમે તે કરતા હો, પણ એનો વિષય ભગવાન, એનું કેન્દ્ર ભગવાન છે. એટલે વૃત્તિઓનો પ્રવાહ હંમેશા ઈશ્વર પ્રત્યેક પર કેન્દ્રિત હોય. અને જેવી જાતનું આપણે વિચારીએ એવું આપણું મન બને. પવિત્રાણામ પવિત્રમે, ભગવાન તો પવિત્રને પવિત્ર કરનાર છે. એટલે એના વિશેનું સતત વિચારધારા ચાલતી હોય તો એના સંપર્કમાં આવવાથી મન પવિત્ર બનવાનું જ છે. ભલે ગમે તેવી ગંદી નીક હોય પણ ગંગામાં વહે આવી જાય એટલે એ પણ પવિત્ર થઈ જવાની છે. કે ગંગા એ તો બહુ મોટી નદી છે એટલા માટે, બાકી તો ભલભલી આપણે તો બધા ગંગા મંગા બધાને પવિત્ર બનાવી દે. આપણે હિન્દુસ્તાનની અંદર કહેવાની વસ્તુ જ નથી. ટૂંકમાં આપણે તો આટલી મોટી ગંગા ને યમુના ને બધી નદીઓને ગંદી દુનિયામાં સૌથી વધારે ગંદી બનાવી દીધી. એટલે ભાઈ બિચારી ગંગાનું દ્રષ્ટાંત હવે તો કામ લાગે એવું નથી. કારણ કે આપણે નદીઓ વહાવીએ છીએ, આપણે ગંદકીની નદીઓ અંદર વહાવીએ છીએ, એટલે ગંગા બિચારી ગંદી થઈ ગઈ. બાકી એવું નાળું દુનિયામાં વહેતું તો હશે જ પહેલેથી. મને લાગે આપણો એવો સ્વભાવ તો હશે જ. એટલે કહે ને સુરદાસ જયારે એમ કહે કે ભાઈ ગંગાની અંદર જયારે આ સુરસરી નદી ભગવાનની નદી છે, એની અંદર આવી ગંદી નીક હોય તો એ તો સુરસરી, એ તો ગંગા જ કહેવાય છે. હવે એમણે જોયું તો હશે આવી નીકો, અને લોકો વહેડાવતા તો હશે જ. પણ તેવી રીતે આપણે આવી નીક જેવું આપણું મન પણ છે, એનો પ્રવાહ પણ ભગવાન રૂપી ગંગામાં વહેતો હોય તો સ્વાભાવિક છે કે પવિત્ર બની જવાનો છે. એટલે ગુરુની વાત કરી અને ઈશ્વરની વાત કરી. ગુરુ એટલા માટે કે ગુરુ પ્રત્યક્ષ દેવતા છે, ઈશ્વર જે પરોક્ષ છે, ગુરુ પ્રત્યક્ષ દેવતા છે. જો શ્રદ્ધા અને ભક્તિ હોય આપણામાં તો આપણું મનનું ચિંતન કરવાનું જ છે. તો ગુરુના જે સદગુણો હોય એ ધીમે ધીમે આપણું મનને પણ ધીમે ધીમે ગ્રહણ કરવાનું છે. એક આ ધ્યાન એ બહુ એનું મહત્વની અસર એ છે કે જેનું આપણે ધ્યાન કરતા હોઈએ એના ગુણો આપણામાં આવતા જાય. તેથી ઈશ્વરનું ધ્યાન કરતા હોય, શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હોય, જે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરતા હોય એટલે એના જે ગુણો છે આપણામાં આવતા જાય. ગુરુનું ધ્યાન કરતા હોય તો એમના ગુણો આપણામાં આવતા જાય. અનિશમ્ય ભજતી, આ પ્રકારે જે સતત ભજન કરે છે. એ જુદી રીતો હોય ભજન કરવાની. એટલે સતત નામ સંકીર્તન કરવું કશું નહીં. ભજન કરવામાં એટલે જ શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ, બધા જાત જાતના માર્ગ આપણને આપ્યા. ક્યારેક ગુણનું શ્રવણ કરો, ક્યારેક એના ગુણનું કીર્તન કરો, ક્યારેક નામનું કે એમના ગુણનું સ્મરણ કરો, ક્યારેક વળી પૂજા કરો. ટૂંકમાં કાયિક ભક્તિ, વાચિક ભક્તિ, માનસિક ભક્તિ, બધા સ્તર ભજનમાં બધું જ આવી જાય. એકની એક વસ્તુ માણસ કરી ના શકે. એટલા માટે આ બધા પ્રકારની વિવિધતા આપણને આપવામાં આવે. અને આ રીતે અનિશમ ભજતી, કોઈ ને કોઈ રીતે આપણો સમય હંમેશા આ ભગવાનના ભજનમાં જ પસાર થતો હોય. તસ્ય ચિત્તમ, કારણ કે હંમેશા ભગવાન ઈશ્વરનું ચિંતન કરવાને કારણે એનું ચિત્ત સ્વાભાવિક રીતે ઈશ્વરમય બને, અને આ રીતે ચિત્ત પ્રસન્ન થાય. ઈશ્વરને ગુરુ ક્ષાંત, એ અંદર શું કામ ઉમેર્યું ગમે તેવા, પણ ક્ષાંત. અનિશમ ક્ષાંત, જે શાંતિ એટલે ક્ષમા, જે ક્ષમાના ગુણ વાળો છે. આ શાંતિ કે ક્ષમાની જરૂર ક્યાં પડે? વ્યવહારમાં જરૂર પડે. એટલે આ ભગવાનનું કે ગુરુનું ભજન કરવું હોય એમાં આ બહારની દુનિયા છે કઈ ને કઈ ખલેલ પહોંચાડ્યા કરે ખરી. ખાસ કરીને આપણી આ સહનશીલતા, આ સહિષ્ણુતા, વસ્તુને સહન ના કરી શકીએ આપણે. વસ્તુ જયારે આપણી અપેક્ષા પ્રમાણે ન હોય ત્યારે આપણે સહન ન કરી શકીએ. ક્ષમા એટલે સહનશીલતા, વસ્તુને સહન કરવી. પ્રતિકૂળ હોય તો પણ એને સહન કરવી હોય. ભલે જઈને પોલીસને ફરિયાદ કરું, પેલું કરું, આમ કરું, આને બદલે નાખું, જેને કરવું એ કરવા દઉં, તું આની શાંત બસ. જોકે બધા એવું કરતો પછી દુનિયાનું કારણ ના ચાલે. પણ આ તો આપણે માત્ર થોડાક લોકોની વાત કરીએ છીએ, પણ મુમુક્ષોની વાત કરીએ છીએ.
જેમને માટે બીજી કોઈ વસ્તુ વધારે મહત્વની છે, જેમને કશું મહત્વનું નથી એમણે આ ભલે કરવું જોઈએ પણ જેમને માટે આ મહત્વનું છે એમને માટે કહેવામાં આવ્યું કે શાંત સહન કરેલો. આમ તો તિતિક્ષાને સહન કરવું કહેવાય, પણ આ શાંતિમાં સહન કરવાનું આવે જ. બીજા કોઈના દોષ હોય વગેરેના આપણે બહુ ઉદાર દિલથી એને સ્વીકારી લેવા, અને શાંતિ કહેવામાં આવી, ક્ષમા કહેવામાં આવી. તો આ ક્ષમા નામનો ગુણ હશે તો પછી આ બહારનું જગત છે આપણા મનમાં ખલેલ નહીં પહોંચાડે, તો ભગવાનને ગુરુનું ભજન કરવામાં આપણને અનુકૂળતા રહેશે. એટલે આપણે ઉમેર્યું છે એની અંદર કે પછી તો આને આ છંદ છે ને એને પૂરો કરવા માટે પણ લગાવ્યો ગમે તેવા ટૂંકમાં. જો ભજતી અનિશમ શાંત શાંત તસ્ય ચિત્તમ પ્રસિદ્ધથી, એનું ચિત્ત પ્રસન્નતા પામે. વાત તો સાચી જ છે. અમે પણ ભજન કરવા માટે બીજા બધા સદગુણો જોઈએ જ ના હોય તો ભજન ક્યાંય થવાનું છે. એટલે ટૂંકમાં ભગવાન અમાનિત્વ અદંભિત્વ બધો કોઈ બધો નહીં કહે કે પ્રતિનિધિ સમજી લેવાનું શાંતિ, કે બીજા બધા સદગુણો તો હોય તો જ પેલું ભજન શક્ય છે. ચાલો આ એક રીત બતાવે, પછી હવે બીજી રીત બતાવે છે. ચાલો પછી 368 શ્લોક મળે છે. શિષ્ટાન્નમીશાર્ચનમાર્ય સેવા તીર્થાટનમ સ્વાશ્રમધર્મનિષ્ઠાં યમાનુશક્તિમ નિયમાનુવૃત્તિમ ચિત્ત પ્રસાદાય વદન્તિ તજ્ઞાઃ. તજ્ઞાઃ ચિત્ત પ્રસાદાય વદન્તિ. તજ્ઞાઃ એને જાણનારા, ટૂંકમાં આ વિષયના જાણકાર, આ વિષયના અનુભવી લોકો જે છે વદંતી એ આ પ્રમાણે કહે છે કે આટલું કરો તો ચિત્ત પ્રસાદાય, ચિત્તને પ્રસન્ન કરવા માટેના આ સાધનો છે. શિષ્ટાન્નમ અહીં ભાષાંતરમાં સજ્જ શિષ્ટ એટલે શું? સજ્જન કહી શકાય. શિષ્ટાન્નમ સજ્જન લોકોનું અન્ન. તો શિષ્ટાનનો અર્થ એવો પણ કરવામાં આવ્યો યજ્ઞ શિષ્ટાશિન સંત. યજ્ઞ કર્યા પછી જે બચે એને શિષ્ટ કહેવામાં આવે. શિષ્ટાન્નમ ટૂંકમાં દેવતાઓને અર્પણ કર્યા પછી જે બચે એનો એ વસ્તુનું સેવન કરવું, એને અમૃત પણ કહેવામાં આવ્યું, શિષ્ટાન્ન કહેવામાં આવ્યું. એ અર્થ પણ સારો છે. શિષ્ટાન્નમ યજ્ઞ કર્યા પછી જે બચે એ અન્નનું સેવન કરવું. આ રીતે લોકો પેલા સોમરસનું પાન કરતા હતા. સોમ યાગ કરવામાં આવે પછી જે વધ્યો એ સોમ એ પછી પેલા બ્રાહ્મણોને યજમાનને બીજા બધા લોકો એનું સેવન કરે. પાન તો નહીં કરતો, એ ટીપુ મળતું હોય ખબર નહીં, એટલે એ રીતે સોમપાન કરવાની કદાચ છૂટ હશે. એને નશો કરવા માટે નહીં, પરંતુ આ રીતે ભગવાનને આપ્યા અર્પણ કર્યા પછી જે બધે પ્રસાદ રૂપે. એનો અર્થ એ થયો કે જે કે અન્ન આપણે લઈએ પહેલા ભગવાનને ધરાવ, બીજું કશું નહીં તો ઘરની અંદર તો ભગવાનને ધરાવ્યા પછી લેવું. એવી જે પદ્ધતિ આપણા કુટુંબમાં હતી કે પહેલો થાળ ભગવાનને ધરવામાં આવે. એક વસ્તુ એ ભગવાનને ધરાવવું હોય એટલે ભગવાનને ભાવે, ભગવાન યોગ્ય જ વસ્તુ ધરાવી શકે. પછી ગમે તેમ પછી માછલી અંદર ના ચાલે, માંસ પણ ના ચાલે, અને કાંદા લસણ પણ ના ચાલે, એવું બધું ના ચાલે અંદર, કારણ કે ભગવાન એવું ના ભાવે ને. એટલા માટે ભગવાનને ધરાવો એટલે આ બધી વસ્તુઓ મેધ્યમ એટલે પવિત્ર વસ્તુ, જે પવિત્ર હોય એ વસ્તુ ભગવાનને અર્પણ કરી શકાય. આમ તો ભગવાન આપણા જઠરમાં બેઠેલો છે, જઠરાગ નિર્ભય માટે ખરેખર તેને પવિત્ર વસ્તુ અર્પણ કરવી એ જ અર્પણ કરવું જોઈએ. પણ ચાલો બહાર ભગવાનનું આપણું મંદિર હોય અને ત્યાં આપણે જે થાળ અર્પણ કર્યો હોય એ બીજું કશું નહીં તો ભગવાન જેનું સેવન કરી શકે એ પ્રકારનો અન્ન એટલું તો ફેર પડી જાય. અને ભગવાને વાસી પણ ના ખવડાવાય એવું તો છે, નિયમ છે. વાસી ના ખવડાવાય, હંમેશા તાજું જ ખવડાવવું જોઈએ.
વાસી વસ્તુ આપવાની ના હોય. એ સ્વામીજી આવે એની પર વાસી વસ્તુ ના આપે, હમણાં બનાવેલું જ આપે. એટલે એમાં શું થયું, પછી મીઠાઈ પેલા તું આપવાનું બંધ કરી દીધું ત્યાં અમેરિકાની અંદર. હું કહું શું થયું, પેલી ગઈ સવારે પેલી કેક હતી ને, એ તો વાસી થઈ ગયું, કેક વાસી ના થાય. એટલે મારે સમજાવવું પડ્યું કે મિષ્ટાન છે ને એ વાસી ગણો નથી આવતો. એટલે એક વાર બનાવે એટલે બસ બાકી બીજી વાર અપાય જ નહીં. આ વસ્તુ આપો તો વાંધો નથી. પણ એટલે આવું છે કે સ્વામીજી હોય કે ભગવાનને જે થાળ ધરવાનો હોય હંમેશા હમણાં બનાવેલી તાજી વસ્તુ જ અપાય. એટલે ભગવાનને ધરાવેલું અન્ન આપણા આરોગ્યનું તો આવા નિયમોને અપાવો પાલન કરવું પડે. સ્વામી કે પ્રમાણે પછી તો અઠવાડિયામાં એક દિવસ રવિવારે બધું ખાવાનું બનાવીને પછી મોટો ફ્રીઝરમાં રાખી દીધું હોય. આટલી દાળ બનાવે, થોડી થોડી કણાઈ રોજ, પછી એમાં પાણી મસાલો નાખીને ઉકાય ને ખાય ને પેલું શાક તળા ગરમ કરીને ખાય ને માઇક્રોવેવમાં ના તે બધું છે. રોટલી તો બહારથી લઈ આવ્યા હોય તો રોટલી પણ તૈયાર હોય ગરમ કરીને ખાવા, બધી વસ્તુ મળતી જ હોય. આવું બધું ભગવાન ના અપાય. તમે ખાતા જુદી વાત છે, ભગવાનને તો ના અપાય. એટલા માટે શિષ્ટાન્નમ ટૂંકમાં ઈશ્વરને અર્પણ કરેલું અન્ન. તો સજ્જન લોકોનો અન્ન આવે. એવો પ્રસંગ ક્યારે આવે જે લોકો ભિક્ષા માંગતા એમના માટે આવે. ભિક્ષાટન કરતા હોય ત્યારે પણ ક્યાંથી ભિક્ષા લેવી? સજ્જન લોકોને ત્યાંથી ભિક્ષા લેવી. ગમે તે નહીં લે. ભિક્ષા માટે પણ તમારે જાણવું જોઈએ કે આ કોનું ઘર છે, કયા પ્રકારનું શું છે શું નહીં વગેરે એ પછી નક્કી કરવું જોઈએ. કે તમે કોઈને ભિક્ષા માટે તમે કોઈ બોલાવે, લાખ ઘરમાં ઝઘડો છો તો એ જગ્યાએ ભિક્ષા ના લેવી. તો જતા રહો પાછા જવાના અંદરથી ચાલતો હોય ઝઘડો વગેરે તો પછી. એટલે આવી જાતના બધા ભિક્ષા લેવા માટેના અમુક જાતના નિયમો હોય છે. શિષ્ટાન્ન એટલે શિષ્ટ જે હોય, સજ્જન લોકો હોય એ લોકો અન્ન ખાવો ભિક્ષા માટે, અથવા નહીતર છે ભગવાનને ધરાવેલું અન્ન લેવું. ઈશાર્ચનમ ભગવાનનું પૂજન. આપણા જીવનમાં આટલી વસ્તુ હોય, ભગવાનને ધરાવેલું અન્ન, જેનું ભગવાનનું પૂજન હોય. આર્ય સેવા, આર્ય લોકોની ઉત્તમ લોકોની સેવા. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ. દેવતાઓનું, બ્રાહ્મણોનું, ગુરુઓનું, વિદ્વાનોની પૂજા. એટલે ચાલો બીજા બહાર પૂજા કરો ના, જે તો ઘરમાં જો એની પૂજા થાય. વડીલો હોય આપણા, ટૂંકમાં માતા પિતા હોય, વડીલો હોય, એ બધા લોકોની સેવા થાય. આર્ય સેવા. એવું છે ને કે બધું કરવા બહાર ના જઈએ તો પણ આપણા પરિવારની અંદર પણ આ બધી વસ્તુઓનો અમલ કરવા માટે આપણા પૂરતી તક મળી રહેતી હોય છે. દુનિયાની સેવા કરવા ના જઈએ તો પણ જે ઘરમાં છે ત્યાંથી ચેરિટી બિગિન્સ એટ હોમ. અને તેથી પહેલે શરૂઆત અહીંથી જ કરવી કે ચાલો ભાઈ સ્વાર્થ છોડો. ક્યાંથી શરૂ કરવું? ઘરમાંથી શરૂ કરો, પતિ પત્નીથી શરૂ કરો, બીજા બધાને જવા દો. ધીમે ધીમે પછી ક્ષેત્ર આપણે એનું વધારતા જઈએ. છોડવું હોય તો પહેલે અહીંથી જ શરૂ કરો, અહીં જ સ્વાર્થ ના રાખો. પતિ પત્ની માટે વ્યવહારમાં સ્વાર્થ નહીં અને પત્નીનો પતિ માટે વ્યવહારમાં સ્વાર્થ નહીં. બધું તરી જશે તો અહીંયા જ સ્વર્ગ ઉભો થઈ જશે ને. પછી ધીમે ધીમે એ વસ્તુ આપણો વિસ્તાર. પણ આર્ય સેવા, આર્ય એટલે શ્રેષ્ઠ લોકોની સેવા. અથવા તો એટલે આ સમાજની અંદર પણ જે લોકો શ્રેષ્ઠ હોય, સજ્જનો હોય, વિદ્વાનો હોય, બ્રાહ્મણો હોય, એ લોકોની સેવા. ટૂંકમાં આપણી દ્વારા એમને કોઈક રીતે એમનું જીવન વગેરે ચાલે એ માટે, એમની રોજગારી માટે કોઈક રીતે આપણો એમાં ફાળો હોય તો બીજી કોઈ રીતે સેવા થતી હોય. જીવનમાં સેવા હોવી જોઈએ. તીર્થાટનમ, તીર્થનું અટન. અટન કરવું એટલે ભ્રમણ કરવું. તીર્થનું તીર્થ સ્થાનમાં જવું. તીર્થમાં જાઓ એટલે પછી કંઈક તો તમે જઈને પાછા ના આવો, કંઈક દર્શન તો કરો જ. તીર્થમાં એટલે સ્નાન તો કરો જ. તીર્થમાં સામાન્ય રીતે કંઈક તો પવિત્ર વસ્તુ હોય. મોટે ભાગે કંઈક ને કંઈક કોઈક જળ હોય ત્યાં. ક્યાં તો નદી હોય, ક્યાં તો સમુદ્ર તો ક્યારેક નદી હોય, તળાવ હોય, કુંડ હોય, કંઈક હોય જ્યાં સ્નાન કરવાનું હોય એટલે પવિત્ર થાય. તીર્થ આપણને પવિત્ર કરવાની વસ્તુ છે. ક્યારેક ક્યારેક એવું ના હોય તો કોઈ મહાત્મા થઈ ગયા હોય એને કારણે સ્થળ તીર્થ સ્થાન બની ગયું પણ બને. મોટે ભાગે તમે જોયું કે તીર્થમાં કોઈને કોઈ
પવિત્ર જળ હોય ખરું, ત્યાં આગળ જળાશય કંઈક નાનું મોટું હોય ખરું, ભગવાન હોય, મહાત્માઓ હોય, એમ પવિત્ર સ્થળ હોય, અને ત્યાં જવાથી તેનો સહવાસ સેવન કરવાથી આપણા પર એનો પ્રભાવ પડે અને તેથી મન પણ પવિત્ર બને. સ્વાશ્રમ ધર્મ નિષ્ઠા, પોતાના આશ્રમ ધર્મ નિષ્ઠા, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, જે કોઈ આપણો આશ્રમ એટલે કે જીવનની જે કઈ અવસ્થા હોય એને જે કઈ નીતિ નિયમો હોય એનું નિષ્ઠાથી પાલન કરવું. આશ્રમ ધર્મ નિષ્ઠા, પોતાના કર્તવ્યનું પાલન. કેટલી બધી વસ્તુ કઈ, એકાદ વસ્તુ તો બહુ થઈ ગયું, પણ આ તો પોતાના બધા સ્વાશ્રમ ધર્મ નિષ્ઠા, પોતાના આશ્રમ ધર્મની નિષ્ઠા, પોતાના કર્તવ્ય, એમાં જ માણસ ખેંચાઈ જાય. પોતાના કર્તવ્ય કર્મ કરવું એનો તો કોઈ અંતર જ નથી આવતો ને, છતાં મોટું મોટું તો કરવું. મોટું જે પોતાની ફરજ હોય, મોટી મોટી ફરજ બજાવે. યમાનુશક્તિ, યમ આગળ આવી ગયા. અહિંસા, સત્યાસ્ત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, અનુશક્તિ મતલબ આસક્તિ. ટૂંકમાં આ યમ એટલે કે એ યમનું પાલન, મૂલ્યોનું પાલન કરવામાં આપણી ચીવટ, એ મૂલ્યોનું આપણું મૂલ્ય હોય, તેથી આપણું જીવન આ મૂલ્ય પર રચાયેલું હોય. એ પ્રકારનું એક મૂલ્ય, એ પ્રકારનું એક ભાવના, એ પ્રકારની એક આપણો નિશ્ચય. નિયમાનુવૃત્તિ, જીવનમાં નિયમ પણ હોય, જે આગળ વાત કરી ગયા. શૌચ, સંતોષ, તપા, સ્વાધ્યાય, ઈશ્વર પરિણાનમ. નિયમ અનુવૃત્તિ, આ નિયમોનું અનુસરણ. ચિત્ત, પહેલા તો આટલું તો 363 શ્લોકમાં કોઈ યમના નિયમથી જ ચિત્ત પ્રસન્ન થઈ જાય. એમાં થોડી વસ્તુ ઉમેરવામાં આવી. યમ પણ હોય, નિયમ પણ હોય, પોતાના કર્તવ્ય નિષ્ઠા પણ હોય, તીર્થસ્થાન પણ હોય, અને ગુરુઓની સેવા હોય. આ જે સેવામાં ગુરુ સેવા પણ આવી જાય, વડીલોની સેવા પણ આવી જાય, સજ્જનોની સેવા પણ આવી જાય, ભગવાનની અર્ચના પણ હોય, અને ભગવાને ધરાવેલ અન્ન લેવાનું, આ બધા વ્રતો જીવનમાં હોય. ચિત્ત પ્રસાદાય વદંતી તજ્ઞાઃ, તો વિદ્વાનો કહે છે, આ વિષયના જાણકાર વિદ્વાનો કહે છે કે આવી વસ્તુ ચિત્તની પ્રસન્નતાનું સાધન છે. હવે ભોજન માટે કહેવામાં આવ્યું. સાત્વિક આહારનું સેવન કહેવામાં આવ્યું. કટ્વમ લલવણાત્યુષ્ણ, કટ્વમ લલવણાત્યુષ્ણ, તીક્ષ્ણ રૂક્ષ વિદાહિના, તીક્ષ્ણ રૂક્ષ વિદાહિના, પૂતિ પર્યુષિતાદીનાં, ત્યાગ સત્વાય કલ્પતે. ચાલો, એટલે એક પંક્તિ તો મૂકી દીધી ભગવદ્ ગીતામાંથી. કટુ, અમ્લ, લવણ, એમાં અતિ આવે. અતિ અંદર રહેલું છે. અતિ ઉષ્ણ, તીક્ષ્ણ, વૃક્ષ, વિદાહી, એ અતિ બધા સાથે જોડવાનું. અતિ કટુ, બાકી તો આ બધા રસો હોવા જોઈએ ખરેખર તો. હવે આયુર્વેદ વાળા કહે કે 6 રસનું સેવન થવું જોઈએ. કટુ રસ પણ હોવું જોઈએ, અમ્લ ખટાશ પણ હોવી જોઈએ, ખારાશ પણ હોવી જોઈએ. બસ બાકીના રસ આમાં આપ્યા નથી. મધુરસ પણ હોવો જોઈએ. પછી તીખો ને તુરો. તીખો તો આવી ગયો આમાં, તીક્ષ્ણમાં આવી ગયો તુરો. કડવાન તુરા બહુ ફેર, કડવાન તુરો જો બરોબર છે ને. એટલે આપણું આમળું છે તુરું કહેવાય મને છે, અને કારેલા કડવા કહેવાય. એટલે કારેલા પણ હોય, આમળા પણ હોય, બધા જે બધા છે સૂકા મેં નટ્સ બધા હોય ને, એ બધા બદામના ને બધા તુરી વસ્તુઓ હોય. કે વિયોમાં હોય એવો સ્વાદ ના હોય. નટ બદામ હોય ને પછી અખરોટ હોય ને એવી વસ્તુ તુરી હોય. કટુ એટલે લીમડાનો રસ હોય ક્યારેક, ને તો પછી કારેલા, બીજી કઈ વસ્તુ કટુ હોય છે આપણે ત્યાં. કંકોડા એવા કડવા નથી હોતા, પણ થોડા મેથી. હા, એક મેથી કરે એ સખત કરજો. એટલે એ બધી વસ્તુ હોય કટુ, તો વધારે પડતું નહીં. અમ્લ, ખટાશ પણ હોય, બધું પ્રમાણસર હોય. લવણ, ખારાશ, ઉષ્ણ,
એકદમ ગરમ, અતિ ગરમ, તીક્ષ્ણ અત્યંત તીખું, વૃક્ષ અત્યંત લુખ્ખું, વિદાહિના અત્યંત દાહ કરનારા. એટલે એમાં તીખું આવ્યું, પાછું તીખું પણ આવ્યું ને દાહ કરનાર. એટલે પછી મરીને આ બધી વસ્તુઓ હોય, સંચળ ને મરીને આ બધી વસ્તુઓ દાહ કરનારી હોય. આમ મરચાને તીખું કહેવાય, મરીને પણ તીખાશ કહેવાતા છે. મરી બધી દાહ કરનારી વસ્તુઓ. ટૂંકમાં આ બધી વસ્તુઓ જે છે એનો ત્યાગ. ટૂંકમાં આ પહેલી પંક્તિમાં કેવા બધા રજોગુણી પદાર્થો છે આપણે જાણીએ તે પ્રમાણે. પૂતિ પર્યુષિતાદિના. આમ બીજી પંક્તિમાં કયા તમોગુણી પદાર્થો. યાતયામમ ગતરસમ પૂતિ પર્યુષિતમ ચેત ઉચ્છિષ્ટમ ચામેજ્યમ ભોજનમ તામસપ્રિયમ. આદિમાં બધું આવી ગયું. યાતયામમ ગતરસમ એટલે યાતયામ એટલે કે જેને બનાવીને યામ એટલે 3 કલાક થઈ ગયા હોય, એટલે વાસી થઈ ગયો હોય. ગતરસમ જો કોઈ રસ ના રહ્યા હોય એટલે પછી પેલા ભીંડા આમ તાજું હોય તો ભીંડાને એટલા બધા તળેલા હોય, એટલા બધા થઈ ગયા, એમાં કશી વસ્તુ એટલા એવા ભીંડા બનાવતો હોય કે આપણને ચાવી છે કડકડ બોલે, રસમાં રસ ના હોય, એવું બધું કરવામાં આવતું હોય. જો કે પહેલા આપણને એવું ભાવતું તો એવા જુદી છે, પણ એટલે હવે શીખ્યા પછી એવું થયું કે આ તો ખોટી વસ્તુ છે. બટાકાને પણ આમ એવા તળવામાં આવે એટલે આમ બધે ટૂંકમાં ક્રિસ્પ, એમાં કોઈ પ્રકારનો રસ જ ના રહ્યા હોય. પાપડ હોય ને પેલા સાળે વડા હોય ને એ આમ કડકડ કડકડ થાય, સારું લાગે, પણ એમાં કોઈ પ્રકારનો રસ એમાં રહ્યો ના હોય. યાતયામમ ગતરસમ પૂતિ દુર્ગંધી. એટલે ઘણા લોકોને એવું બધું ભાવતું હોય છે. એટલે આ માછલી પાસે દુર્ગંધી વસ્તુ ભાવ તો જુદી વાત છે, પણ લોકો તો ઓરિસ્સા વગેરેમાં તો એ લોકો ભાત છે ને આગલા દિવસનો એ છાશમાં પલાળી રાખે, બીજે દિવસે એવો ખાય. ખાટો થઈ ગયો હોય, દુર્ગંધ આવતી જશે મને લાગે છે, પણ એ વસ્તુ ખાસ ભાવે બધાને. એટલે એવું પૂત પર્યુષિત વાસી દુર્ગંધવાળા વાસી પદાર્થોનો ત્યાગ. ટૂંકમાં આ આપણા મનને તમોગુણી બનાવનારા છે. પેલા જે છે મનને ઉત્તેજિત કરનારા છે. આ વધારે પડતું કડવું, ખાટું, ખારું, તીખું આ બધા વધારે પડતા હોય એ મનને ઉત્તેજિત કરનારા છે, રજોગુણી બનાવનારા છે. અને આ બધા મનને તમોગુણી બનાવનારા છે. ટૂંકમાં આ તો ખાલી અહીંયા દ્રષ્ટાંત થોડા આપ્યા, પણ જેટલા પણ આપણે રજોગુણી પદાર્થ હોય, મનને ઉત્તેજિત કરનારી વસ્તુઓ હોય એ બધાનો ત્યાગ. તમોગુણી પદાર્થ હોય જે મનને આપણે એકદમ શું કહેવાય મંદ બનાવી દેનારું હોય તો એ વસ્તુનો પણ ત્યાગ. પછી આગળ રહે છે શ્રુત્યા સત્વપુરાણાનામ સેવયા સત્વવસ્તુનઃ અનુવૃત્યા ચ સાધૂનામ સત્વવૃત્તિ પ્રજાયતે. સત્વ પુરાણાનામ શ્રુત્યા. સાત્વિક પુરાણોનું શ્રવણ કરવાથી. પુરાણોમાં પણ સાત્વિક હોય છે, રાજસ ને તામસ પુરાણોમાં આ બધા પ્રકારની પણ વર્ગીકરણ હોય છે. એટલે સાત્વિક પુરાણ ગરુડ પુરાણ એનું શ્રવણ કરો, રાત્રે ઊંઘ પણ ના આવે તમને સાંભળી કથાઓ બધી. એટલે સાત્વિક પુરાણ એટલે જેમાં ભગવાનના ગુણગાનનું વર્ણન હોય, જેમ કે શ્રીમદ ભાગવત હોય, હરિવંશ હોય અથવા વિષ્ણુ પુરાણ હોય, બધા પુરાણો છે. બધામાં મુખ્યત્વે ભગવાનની ગુણો, લીલાઓ આ બધાનું જેમાં મુખ્યત્વે વર્ણન હોય એવા પુરાણનું શ્રવણ. એ મન સાત્વિક રહે. બહુ મને મારામારી આવતી હોય આવતું હોય તો એ રજોગુણ જે છે. ઘણા દેવતાઓ છતાં આખો ગુસ્સે થઈ જતા હોય, એવા દેવતાથી દૂર ટૂંકમાં એવું થતું હોય તો જે દેવતાઓ પ્રસન્ન હોય, બીજા પર પણ અનુગ્રહ કરનારા હોય, એ બધી વસ્તુનું શ્રવણ કરવું. સત્વ પુરાણાનામ શ્રુત્યા સત્વ વસ્તુના સેવયા. સાત્વિક વસ્તુના સેવનથી જે આગલા શ્લોકમાં કહેવામાં આવ્યું, એટલે સાત્વિક વસ્તુમાં માત્ર આહાર જ નહીં, બીજી બધી વસ્તુઓ પણ સાત્વિક હોય. અહીં તો ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં આહાર જે મુખથી લેવામાં એને આહાર કહેવામાં આવ્યો, પણ આખરી હતે બધી જ ઇન્દ્રિયો દ્વારા જે કે વસ્તુ આપણે આહાર લઈએ છીએ, અનુભવ કરીએ છીએ, એ બધા સ્તરે સાત્વિકતા હોય. શું વાંચો છો, શું સાંભળો છો, કોને અડકો છો, કોને જુઓ છો, આ બધી વસ્તુઓ
દરેકમાં સાત્વિકતા એ દરેકને અસર થતી હોય છે. ટૂંકમાં આ બધા ઉદ્દીપનો મનમાં અસર ઉત્પન્ન કરતા હોય છે, માટે સાત્વિક વસ્તુઓનું સેવન. આહાર તો સાત્વિક હોય જ, જે કે જોઈએ પણ સાત્વિક વસ્તુ હોય, સાંભળીએ પણ સાત્વિક હોય. વાંચવાનું તો સાંભળવાનું તો કહી દઉં, સત્વ પુરાણાનામ શ્રુત્યા. વાંચવાનું પણ સાત્વિક હોય, સ્પર્શીએ પણ સાત્વિક હોય, આ બધા સ્તરે. ગંધ પણ સાત્વિક હોય, રસ પણ સાત્વિક હોય. સત્વ વસ્તુના સેવયા અનુવૃત્યા કે સાધુનામ, સાધુ લોકોની સત્પુરુષોની અનુવૃત્તિ સેવા. આ વારંવાર સાધુઓની કહો, ગુરુની કહો, આર્યોની કહો, સેવાની વાત કરવામાં આવે, કારણ કે જેનું સેવન કરતા હોય એના જેવા આપણે થઈએ. એટલે સાધુ પુરુષોનો સંગ રાખો હંમેશા, સત્સંગ, સાધુ પુરુષોનો સંગ. એટલે માત્ર એમના વચનો સાંભળવા પૂરતો સંગ નહીં, પરંતુ એમની સેવા દ્વારા, એટલે ટૂંકમાં એમના વ્યક્તિત્વના જે સદગુણો હોય પણ આપણામાં ધીમે ધીમે આવે. અનુવૃત્યા સાધુ નામ સત્વવૃત્તિ પ્રજાયતે. આમ જે સત્વવૃત્તિ છે એ વધારે ઉપજે છે, પ્રજાયતે જન્મે છે. પછીના શ્લોકમાં કહે છે યસ્ય ચિત્તમ નિર્વિષયમ હૃદયમ યસ્ય શીતલમ તસ્ય મિત્રમ જગત સર્વમ તસ્ય મુક્તિઃ કરસ્થિતા. આ ચિત્તની પ્રસન્નતાનું પછી પરિણામ શું આવે કે છે? યસ્ય ચિત્તમ નિર્વિષયમ, જેનું ચિત્ત વિષયોની આસક્તિમાંથી કે વિષયોના ચિંતનમાંથી મુક્ત છે. નિર્વિષય એટલે વિષયો પ્રત્યે રાગ દ્વેષ મુક્ત છે. આપણા ચિત્તને કઈ વસ્તુ બીજાનું ચિંતન કરાવે છે? રાગ અને દ્વેષ આપણને બીજી કશી વસ્તુના ચિંતનમાં પ્રેરે છે. તો વિષયો પ્રત્યે રાગ કે દ્વેષ હોય તો આપણું ચિત્ત વિષયના ચિંતનમાં પ્રેરાય. નિર્વિષયનો અર્થ એ છે કે આપણું ચિત્ત વિષયોના રાગ દ્વેષથી મુક્ત હોય. એટલે આસક્તિ પણ ના, દ્વેષ પણ ના હોય. હૃદયમ યસ્ય શીતલમ, જેનું હૃદય શાંત છે. આ ચિત્તની પ્રસન્નતાનું પરિણામ છે. મન જ્યારે પ્રસન્ન હોય, સાત્વિક હોય, ત્યારે રાગ અને દ્વેષ ના જ હોય. રાગ રજોગુણની ઉપજ છે, દ્વેષ તમોગુણની ઉપજ છે. અને यदि ચિત્તમાં સાત્વિકતા રાગ દ્વેષ ના હોય તો ચિત્ત વિષયના ચિંતન મુક્ત રહે. જેમ સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બહાર વિષયો બહાર જ રહે, એ મનમાં આવીને ઉપદ્રવ ના કરે. હૃદય યસ્ય શીતલમ, સાત્વિકતા શીતળતા હોવાની જ છે. આ રજોગુણ તમોગુણ આપણા ચિત્તને કોઈને કોઈ રીતે દુઃખી બનાવી દે, સંતપ્ત બનાવી દે. ક્રોધ આવ્યો તો ચિત્તમાં સંતાપ જન્મે, દ્વેષ જન્મે તો ચિત્તમાં સંતાપ જન્મે. તો સંતપ્ત બીજો ગરમ ગરમ થઈ ગયો હોય. શીતલમ, તો આ બધા વૃત્તિ મુક્ત હોય, ચિત્ત શીતળ હોય. તસ્ય મિત્રમ જગત સર્વમ, આખું જગત એનું મિત્ર બને. ટૂંકમાં એને કોઈ જયારે દ્વેષ જ નથી. ક્યાંક આસક્તિ હોય તો ક્યાંક દ્વેષ હોય તો વળી પેલો મિત્ર બને, પેલો શત્રુ બની જાય. ક્યાંય રાગ પણ નથી, દ્વેષ પણ નથી. તો શું છે? સ્નેહ છે. તો આપણો સ્વાભાવિક સ્નેહ છે તો આપણા વ્યક્ત થાય જે રાગ અને દ્વેષ ન હોય ત્યાં. એવું છે ને કે રાગ અને દ્વેષ ન હોય એટલે બીજા પાસેથી અપેક્ષાઓ ન હોય. અપેક્ષા ન હોય એટલે બીજાઓ જેવા છે તેવો સ્વીકાર થાય. તો જ એમના પ્રત્યે સ્નેહ જન્મે, તો એ મિત્ર બને. તસ્ય મિત્રમ જગત સર્વમ, સમગ્ર જગત એનું મિત્ર બને. તસ્ય મુક્તિ કરસ્થિતા, આ મોક્ષ તો એને માટે હથેળીમાં જ રહેલા છે. બોલો, આટલું જ કરવાનો પ્રયત્ન, બીજી બધી કશું ના કરીએ તો પણ ચિત્તને સાત્વિક બનાવો, ચિત્તને નિર્મળ બનાવવું, એને માટે બોધ અહીં આપવામાં આવ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। गुरुपद रंजन राम जय जय। 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 बंध विमोचन राजीव लोचन। बंध विमोचन राजीव लोचन। बंध विमोचन राजीव लोचन। अभय कराम्बुज राम जय जय। 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 गुरुपद रंजन राम जय जय। गुरुपद रंजन राम जय जय। बंध विमोचन राजीव लोचन। बंध विमोचन राजीव लोचन। अभय कराम्बुज राम जय जय। अभय कराम्बुज राम जय जय। गुरुपद रंजन राम जय जय। गुरुपद रंजन राम जय जय। जय जय राम सीताराम। 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 जय जय राम सीताराम।